નવસારી શહેર અને જિલ્લામાં ભારે વરસાદ થયો। નવસારી ઉપરાંત જિલ્લાના જલાલપોર, ગણદેવી, વાંસદા, ચીખલી, ખેરગામમાં 2 થી વધુ વરસાદ અને 7 ઇંચ સુધી વરસાદ ખાબક્યો। જિલ્લા અને તેની આસપાસના વિસ્તારમાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓ ગાંડીતુર છે। નવસારીની પૂર્ણા, કાવેરી, અંબિકા તથા ખરેરા સહિતની તમામ નદીઓ બે કાંઠે। નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી। ભારે વરસાદની જિલ્લા તંત્રએ દરકાર ન કરતા વિદ્યાર્થીઓ શાળાએ જતા અટવાયા હતા। નવસારીની શાળા કોલેજોમાં રજા જાહેર ન કરાતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। નવસારીમાં આવેલી પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। 15,000થી વધુ સ્થાનિકો સોસાયટીમાં પાણી ભરાઈ જવાને કારણે હેરાનગતિનો સામનો કરી રહ્યા હતા। ભારે વરસાદને પગલે નવસારીની સ્થિતિ અતિ કથળી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। શહેરમાં નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન વામળો સાબિત થયો। નવસારી જિલ્લા અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદે અત્યારે શહેરમાં ભારે તારાજી સર્જી છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે। નવસારીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવતા શહેરમાં 2200 લોકોને સ્થળાંતરિત કરી શેલ્ટર હોમમાં શિફ્ટ કરવા પડ્યા છે, જ્યારે લોકોની સુરક્ષા માટે 15 મેડિકલ ટીમ તહેનાત કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે નવસારી શહેરમાં પૂરથી પ્રભાવિત 17 જેટલા માર્ગોને બંધ કરવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટરે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને માહિતી મેળવી હતી। નવસારી જિલ્લામાં આસમાની આફતને કારણે નવસારીની પૂર્ણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીનું જળસ્તર 28 ફૂટે પહોંચ્યું હતું, જે ભયજનક સપાટીથી 5 ફૂટ વધુ હતું। તેના કારણે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું। પૂરને કારણે નવસારી સુરતને જોડતું સ્ટેટ હાઈવે પર પાણી ફરી